નિર્વિકારી પદ જોઈએ બધી રીતે. શું કહ્યું? સાત્વિક ગુરુ થવું હોય તો નિર્વિકારી પદ હોય તો સાત્વિક ગુરુ કહેવાય ને. સાત્વિક ગુરુ જ કેમ કહેવાય? જ્યાં વિકાર છે ત્યાં ધર્મ જ નથી. તો કઈ પણ અંશે વિકાર છે ત્યાં ધર્મ નથી. પણ અક્રમ માર્ગમાં પણ વિકાર હટાવવાનું સાધન કયું? અક્રમ માર્ગમાં પણ વિકાર હટાવવાનું સાધન કયું? શું કરવાનું? વિકારો હટાવવાનું સાધન અક્રમમાં કયું? વિકાર હટાવવાનો નથી. અહીં વિકાર હટાવવાનો નથી. આ માર્ગ જુદો છે. કેટલાક માણસો બ્રહ્મચર્ય લઈ લે છે સંપૂર્ણ મન વચન કાયાનું, અને કેટલાક ના સ્ત્રી વાળા હોય જો તે અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. શું તમે સમજો ને? એટલે અહીં તો વિકારી પદ જ નથી, ત્યાં આગળ નિર્વિકારી જ પદ છે. પદ જ નિર્વિકારી છે. એનો કઈ વિષયો 20 છે ને, 20 નથી તદ્દન. શું એના નિડરતા એ 20 છે. શું વિષયોથી ધર્મ થાય છે એવું માનવા એ 20 છે. શું એ પોઈઝન છે વાત. વિષયો ન છૂટકે પોલીસ વાળો જેમ પકડીને કરાવે, પોલીસ વાળો પકડી એવી રીતે પોલીસ વાળા પકડીને પેટ કરતા હોય તો વાંધો નથી. પોતાના સ્વતંત્ર મરજી ના હોવું જોઈએ. શું કહ્યું? સમજમાં આવે? પોલીસ વાળો પકડે અને તમને જેલમાં બેહાડે, તમને બેહવું જ પડે ને. છૂટકો જ કે એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય ને. આ સમજમાં આવે છે? બાકી જ્યાં વિષય તો ધર્મ જ નહીં. જ્યાં વિષયની વાત જ હોય તો અહીં ધર્મ નહીં. ધર્મ નિર્વિકારમાં હોય. શું ગમે તો ઓછો અંશે ધર્મ છે તો નિર્વિકારી હોવો જોઈએ. વિકારથી સંસાર ઉભો થયો છે બધો. વિકારથી સંસાર એટલે વિષયોનો વિકાર. 5 ઇન્દ્રિય વિષયો અને વિકારો. અને મોક્ષ એટલે નિર્વિકાર. આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગે નથી, દ્વેષે નથી. બરોબર છે. પણ એ વિકારી કિનારાથી અવિકારી કિનારા સુધી પહોંચી જવાનું કઈક તો ના હોવી જોઈએ ને. વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કઈક તો નાવડું હોવું જોઈએ ને. હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ એવો હોવો જોઈએ કે વિકારી ન હોવો જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું બધું નરકે જાય. એ ડૂબે ને પેલા ને ડૂબે. આખું ટોળું નરકે જાય. શું ગુરુ વિકારી પાછળ બધા આખું ટોળું નરકે જાય. ફરી મનુષ્ય ગતિ ના દેખે. વિકાર ના શકે. એડજસ્ટ એક પત્ની રત્ન અમે બ્રહ્મચર્ય કહીશું કે શું કે છે? લોક નિંદે નથી માટે લોક પૂજ્ય કહીશું કે શું કે છે? આપણે સમજવા આવી ને? લોક ની નિંદા ના થતી હોય જે માણસ નહીં એ લોક પૂજ્ય ગણાય. આવા કાળમાં આવો નિંદાઓ થઈ રહી છે બધાને જાણતા નિંદા. કોઈ ધર્મે વિકાર નો સ્વીકાર કર્યો નથી. વિકાર નો સ્વીકાર કરે એ વામ માર્ગી કહેવાય. શું કહેવાય? વામ માર્ગી. પેલા વામ માર્ગી બહુ હતા. વિકાર હાથે બ્રહ્મ ખોળવા નીકળેલા. એ પણ એક વિકૃત સ્વરૂપ જ ઉભું થયેલું. એ પણ એક વિકૃત સ્વરૂપ જ ઉભું થયેલું કહેવાય. વિકૃત વામ માર્ગી. તેથી વામ કહ્યું ને. વામ માર્ગી એટલે મોક્ષે જાય નહીં, લોકોને મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોને અધોગતિમાં લઈ જાય. અને હું માનું છું દરેક કાળમાં આવું હશે તો ખરું જ ને. દરેક કાળમાં આવું હશે તો ખરું ને. વામ માર્ગ ના વામ માર્ગી જુદું જ પડી જાય. લોકોને ગમે નહીં. વામ માર્ગ લોકોને સારા સજ્જનો દરેક કાળમાં વામ માર્ગ હશે તો ખરો ને. હોય છે. દરેક કાળમાં હોય છે. દરેક કાળમાં વામ માર્ગ હોય છે. એ તો દરેક કાળમાં હોય જ, પણ વધતા ઓછા પ્રમાણમાં. પહેલા કલિયુગમાં બહુ ઓછા પ્રમાણમાં હતો. અત્યારે જબરદસ્ત પ્રમાણમાં.